की जय। आज रोज અમે મામલતદાર શ્રી નસવાડીને આવેદનપત્ર આપવા આવ્યા હતા ગાય માતાને રાષ્ટ્રમાં માતા જાહેર કરવા માટે, પરંતુ જે અગાઉ મહારાજે કીધું એ બધું સનાતન સત્ય છે. પણ આ છોટાઉદેપુર જિલ્લામાં અને અમારા નસવાડી તાલુકાની અંદર જે ગૌના જે કતલખાના આ બધી બાબતો ચાલે છે, સરકારી તંત્ર આથી અજાણ નથી. સરકારી તંત્રને ખબર પણ છે, પણ કંઈક ને કંઈક આ બાબતે કંઈ કાર્યવાહી થતી નથી. અને અમારી સ્પષ્ટ માંગણી છે કે દેશમાં અને રાજ્યમાં અને દરેક જગ્યાએ આંદોલન ચાલશે, પરંતુ અમે અમારા જિલ્લામાં અમારા તાલુકાની અંદર જ્યાં કતલખાનાઓને જ્યાં ગૌવંશ અહીંથી ત્યાં આગળ થાય છે, એમાં કાયદેસર રીતે અધિકારીઓ, સક્ષમ અધિકારીઓ બધા કાગળ જો એ નથી હોતા અને કંઈક ને કંઈક એ નીચા હેઠળ ચાલે છે. પરંતુ અમે એવી ઉગ્ર માંગણી કરીએ છીએ કે અહીં આગળ અમારા વિસ્તારની અંદર જો આ જે પ્રતિબંધિત વસ્તુઓ છે બધી ગૌ માંસ ને કતલખાના બંધ નહીં થાય તો અમે આ બાબતે ઉગ્ર આંદોલન કરીશું, એવી પણ અમે રજૂઆત કરી છે અને આ આંદોલન અમારું ચાલુ રહેશે. અમારી ધર્મ અને સંસ્કૃતિ, અમારો આસ્થાનો અને શ્રદ્ધાનો વિષય છે, તો અમારા આસ્થાના અને શ્રદ્ધાના વિષય ઉપર આજે દેશની અંદર વાઘનું અભયારણ્ય મળે, સિંહનું અભયારણ્ય મળે, તમે કચ્છમાં જાઓ તો ગધેડાનું પણ અભયારણ્ય મળે, પણ ગૌ માતાનું અભયારણ્ય નથી. એના માટે ગાય અત્યારે પ્લાસ્ટિક ખાવા માટે મજબૂર છે અને રોડ પર રસ્તે રજળતી ભટકતી મળી રહી છે. તો આ ખૂબ દુઃખની વાત છે. અમદાવાદની અંદર મહાનગરપાલિકાની લાયસન્સ આ સરકારે બહાર પાડ્યું છે. તો આ ખરેખર ગૌ માતા રાખવાનું લાયસન્સ આ સનાતનના દેશમાં કોઈ દિવસ હોય નહીં, હોઈ શકે નહીં. આવા પોતાના મન માયના નિયમો કરી અને અમારા દેશની જે સંસ્કૃતિ છે એને નષ્ટભ્રષ્ટ કરવાનું કામ આ સરકાર કરી રહી છે. એટલા માટે અમે મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયને આ પત્ર લખીને આવેદનપત્ર આપીને કહીએ છીએ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો અને ગૌ હત્યાની ઉપર પ્રતિબંધ મૂકો. ગૌ માતા की જય। આજ રોજ અમે મામલતદાર શ્રી નસવાડીને આવેદનપત્ર આપવા આવ્યા હતા ગાય માતાને રાષ્ટ્રમાં માતા જાહેર કરવા માટે, પરંતુ જે અગાઉ મહારાજે કીધું એ બધું સનાતન સત્ય છે. પણ આ છોટાઉદેપુર જિલ્લામાં અને અમારા નસવાડી તાલુકાની અંદર જે ગૌના જે કતલખાના આ બધી બાબતો ચાલે છે, સરકારી તંત્ર આથી અજાણ નથી. સરકારી તંત્રને ખબર પણ છે, પણ કંઈક ને કંઈક આ બાબતે કંઈ કાર્યવાહી થતી નથી. અને અમારી સ્પષ્ટ માંગણી છે કે દેશમાં અને રાજ્યમાં અને દરેક જગ્યાએ આંદોલન ચાલશે, પરંતુ અમે અમારા જિલ્લામાં અમારા તાલુકાની અંદર જ્યાં કતલખાનાઓને જ્યાં ગૌવંશ અહીંથી ત્યાં આગળ થાય છે, એમાં કાયદેસર રીતે અધિકારીઓ, સક્ષમ અધિકારીઓ બધા કાગળ જો એ નથી હોતા અને કંઈક ને કંઈક એ નીચા હેઠળ ચાલે છે. પરંતુ અમે એવી ઉગ્ર માંગણી કરીએ છીએ કે અહીં આગળ અમારા વિસ્તારની અંદર જો આ જે પ્રતિબંધિત વસ્તુઓ છે બધી ગૌ માંસ ને કતલખાના બંધ નહીં થાય તો અમે આ બાબતે ઉગ્ર આંદોલન કરીશું, એવી પણ અમે રજૂઆત કરી છે અને આ આંદોલન અમારું ચાલુ રહેશે. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.